નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા અને આપની સાથે હું છું હંસિની। પાલનપુર તાલુકાના અલીગઢ ગામે આડા સંબંધની વહેમ માઇક યુવકની હત્યા કરવામાં આવી હતી। જે ઘટના અંગે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી, જેના આધારે પોલીસે તપાસ હાથ ધરીને ગણતરીના કલાકોમાં જ હત્યારાઓને ઝડપી પાડ્યા હતા અને જેલના હવાલે પણ કર્યા હતા। બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના અલીગઢ ગામે એક યુવકની હત્યાનો મામલો સામે આવ્યો હતો। આ બનાવના 3 આરોપીઓ પૈકી મહેશ વાલ્મીકી નામના આરોપીને સાહિદ કનુની પત્ની સાથે આડા સંબંધો હોવાની શંકા હતી, જેથી કનુએ મહેશને ઠપકો આપ્યો હતો અને નરેશે પણ ભૂતકાળમાં આ બાબતને લઈને મહેશને ઠપકો આપ્યો હતો, જેનો ખ્યાલ રાખીને મહેશ સહિત 3 આરોપીઓ કનુને મારવા નીકળ્યા હતા। ત્યારે રસ્તામાં નરેશ મળી જતા તેના પર હુમલો કરી હત્યા નિપજાવી હતી। આ અંગે જિલ્લા પોલીસ વડા અધ્યક્ષ રાજ મકવાણાએ જણાવ્યું હતું કે 30 ઓગસ્ટ 2023ના માહિતી મળેલ છે કે અલીગઢના એક વ્યક્તિની હત્યા કરવામાં આવી છે। તે બાબતને તપાસ કરતા હત્યા થયેલ યુવક નરેશ વાલ્મીકી છે તેવું સામે આવ્યું હતું। આ સંબંધે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ દ્વારા તુરંત જ એક્શન લેવામાં આવ્યું હતું। પોલીસે આ મામલો ગણતરીના કલાકોમાં જ 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને હાલમાં રિમાન્ડ પ્રક્રિયા શરૂ કરી છે।